સૌથી પહેલા વાત કરીએ કોર્ટે તોડેલા ન્યાયની। એક નરાધમને કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ નરાધમ હવસખોર બળાત્કારી છે અને બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કોણ છે આ નરાધમ, કયા કેસમાં એને સજા ફટકારવામાં આવી છે, શું છે તેની હવસની દાસ્તાન, જિગ્નેશ પાસેથી જાણીએ। નુપુર, જે પ્રમાણે સુરત સેશન કોર્ટે 2 દિવસ પહેલા જ હત્યા અને બળાત્કારના ગુનામાં ફાંસીની સજા આપી હતી, તેવો જ એક કહી શકાય કે મહત્વનો ચુકાદો અમદાવાદમાં પણ કોર્ટે આપ્યો છે। અમદાવાદ સેશન કોર્ટે રામુસિંહ પરિહાર નામના જે આરોપી છે તેને 20 વર્ષની સજા ફટકારી છે। તેને એક સગીરાનું રામોલથી અપહરણ કરી અને તેને ચાંદલોડિયા ખાતે લઈ ગયો હતો, જ્યાં તેની વિરુદ્ધ બળાત્કારનો ફરિયાદ નોંધાઈ હતી, અપહરણની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાં તેને સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। પોલીસે આ કેસની તપાસ દરમિયાન 10 જેટલા સાક્ષી અને 19 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે આ પોક્સો અને જે બળાત્કારની કલમો હતી તેના જે પુરાવાઓ હતા તેને ધ્યાને રાખી અને રામુસિંહ પરિહારને 20 વર્ષની કેદની સજા ફટકારી છે। આ ચુકાદો એટલા માટે મહત્વનો છે કે સગીરાઓ પર થતા દુષ્કર્મો અને છેડતીના બનાવો અટકાવવા માટે કોર્ટે સખત વલણ અપનાવ્યું છે અને તે જોતાં જ આગામી સમયમાં આવા નરાધમો વિરુદ્ધ હજુ પણ કડક જે કાર્યવાહી છે તે કોર્ટ દ્વારા કરવામાં આવે અને સખત સજા થાય તો નવાઈ નહીં। બિલકુલ, અને આગળ વાત કરવી છે અજંપા ભરી શાંતિ અત્યારે છે, પણ 2 દિવસ પહેલા જે ભડકે બળ્યું હતું એ હરિયાણાના મેવાત અને નુહની વાત કરવી છે। અત્યારે અજંપા ભરી શાંતિ તો છે, પણ એની સાથે સાથે કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ રહી છે, પણ સાથે જ એ નિવેદન પણ યાદ આવે જે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગઈકાલે આપ્યું હતું કે પોલીસ બધાની રક્ષા નથી કરી શકતી। અત્યારે નુહ કેસની અંદર 41 FIR દાખલ થઈ હતી, વધારે એક દાખલ થઈ છે, 42 FIR દાખલ કરવામાં આવી છે, 139 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। મુખ્યમંત્રીનો દાવો છે કે જે પણ નુકસાની થઈ છે રાજ્યની અંદર એ આ તોફાની તત્વો પાસેથી વસૂલ કરવામાં આવશે। કઈ રીતની કાર્યવાહી, શું કાર્યવાહી અને પાકિસ્તાન સાથેનું શું કનેક્શન સામે આવ્યું છે એ જોઈએ। कुछ बीच में छिटपुट घटनाएं हुई हैं जिसमें कुछ कबाड़ी की शॉप्स का या झुग्गियों का 1-2 का टॉर्चिंग के इंसिडेंट्स हुए हैं, बट उसमें स्ट्रिक्ट एक्शन लिया गया है और FIRs वगैरह रजिस्टर की गई हैं, पीपल हैव बीन अरेस्टेड। इसके अलावा सेक्शन 144 एहतियात के तौर पे अभी भी लगी हुई है, जिसमें 5 से ज़्यादा लोगों का हथियारों के साथ गैदरिंग प्रोहिबिटेड है। इंटरनेट हमने जो 3 हमारी मुख्य सिटीज़ हैं जिसमें सोना है, मानेसर और पटौदी है, वहाँ पे अभी रोका हुआ है। 5 अगस्त को रात को 12 बजे तक जो है इंटरनेट पे पाबंदी है, उसके बाद जो है हम सिचुएशन को असेस करके शुरू करेंगे। सबको शांति बनाकर रखनी चाहिए। सोशल मीडिया पर कोई उत्तेजनात्मक पोस्ट ना डालनी चाहिए, ना आगे फॉरवर्ड करना चाहिए। सर, अब तक क्या रिपोर्ट निकल कर सामने आई है? आखिरकार क्यों हुई है हिंसा, क्यों, कहाँ कमी रही, कहाँ चूक रही? जब सीआईडी ने आगा कर दिया था। सारा जांच कर रहे हैं, जांच करने के बाद हम सबके सामने सब बात रखेंगे। अभी पुलिस कार्रवाई कर रही है तो 83 FIR दर्ज हो चुकी हैं, 159 लोगों को गिरफ्तार किया जा चुका है और अभी ये कार्रवाई चल रही है। जो जिसने जहाँ किया है उसकी हम कार्रवाई। અત્યારે જે આ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે, રેપિડ એક્શન ફોર્સને પણ ઉતારી દેવાઈ છે, પોલીસ સતર્કતાના પગલાં ભરી રહી છે અને કાર્યવાહીનો દેખાડો કરી રહી છે, પણ જો આ જ વસ્તુ અઠવાડિયા પહેલા કરવામાં આવી હોત તો કદાચ અત્યારે મેવાત, નુહ અને હરિયાણાના બીજા 9 જિલ્લાની આ હાલત ન હોત। પણ શું કાર્યવાહી અત્યારે અને આ કાર્યવાહી ખરેખરમાં કેટલી સાર્થક નીવડવાની છે, સંજય પાસેથી જાણીએ। જે અત્યારે હરિયાણાના 5 થી 6 જિલ્લાની અંદર પોલીસ છાવણી અથવા તો સૈન્ય હવાલે કરી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। RAF હોય, CRPFની ટુકડીઓ 20 થી 25 જેટલી ટુકડીઓ છે 6 જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે। પોલીસ પણ આ મામલે ખૂબ જ તેજીથી તપાસ કરી રહી છે, ઝડપી તપાસ કરી રહી છે। જે આરોપીઓ જે ઝડપાયા છે તેમને જે કોર્ટમાં રજૂ કર્યા છે ને તેમના 5 દિવસના રિમાન્ડ પોલીસ તરફથી માંગવામાં આવે છે। મહત્વનું છે કે જે પ્રમાણે હુમલાઓ થયા અને પોલીસે અત્યાર સુધી જે આરોપીઓને અને શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી તેમાં પણ કેટલાક મહત્વના ખુલાસા થયા છે, જેમાં ગઈકાલે જ પોલીસે કહ્યું હતું એ પ્રમાણે કે આ જે હુમલો છે એ પોલીસને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો, પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। તેમાં 2 હોમગાર્ડ સહિત એક પોલીસ જવાનને પણ ગોળી વાગી હતી। ત્યારબાદ ત્યાં જે ઘટના સ્થળે પાકિસ્તાન જિંદાબાદના પણ નારા લગાવવામાં આવ્યા હતા। કેટલીક ભીડ તરફથી પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી અને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 42 FIR કરવામાં આવી છે, જેમાં 159 જેટલા લોકોની ધરપકડ કરવામાં
કરવામાં આવશે. 90 જેટલા શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. જે પણ વિડીયો અથવા તો જે સોશિયલ મીડિયામાં અફવા ના ફેલાય તે માટે થઈને પણ 5 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને સોશિયલ મીડિયા પર જે લોકો અફવા ફેલાવી રહ્યા છે એવા 3 તત્વોને પોલીસે ઝડપી પાડી અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે પોલીસ અને પ્રશાસન એકદમ એલર્ટ છે અને વધુ આ હિંસાની આગ છે એ વધારે જિલ્લાઓમાં ના ભડકે અથવા તો અન્ય વિસ્તારોમાં ના ફેલાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, હિંસાની આગ ન ભડકે ફરી એકવાર એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ હવે જાણવું એ પણ જરૂરી છે કે આ હિંસાની આગ ભડકી કેવી રીતે ભડકી હતી, ક્યાંથી ભડકી હતી અને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનારા એ કોણ છે કે જે દેશ હંમેશાથી ભારતને પ્રતાડિત કરતો આવ્યો છે, જે દેશને ભારતે કટોરો લઈને ભીખ માંગતો કરી દીધો છે, એ ભારતના દુશ્મનના આશિકો, એ ચાહકો કોણ છે એની પણ તપાસ કરવી જરૂરી છે. જોઈએ હરિયાણા સરકાર શું કરી શકે છે અને આ ભારત દેશના દુશ્મનોને આ દેશમાં જ બેસી અને દેશનું ઓખવા ખાવાળાને કોણ પકડી પાડે છે, કેવી રીતે પકડી પાડે છે, આવનારો સમય બતાવશે. પણ ખેર, આગળ વાત કરવી છે સાયબર લૂંટારાઓની, સાયબર એટેકર્સની. ટેકનોલોજી છે, ટેકનોલોજી આશીર્વાદ છે, પણ એની સાથે અભિશાપ બનીને પણ આવી છે. આજે જે સમાચાર સામે આવ્યા છે એ ચોંકાવનારા છે કે ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પણ સુરક્ષિત નથી રહી. ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટને પણ બનાવટી નકલી હુકમો એમાંથી પણ કરવામાં આવ્યા છે. આખરે શું છે આખો મામલો? દિવ્યા ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે. દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા. નુપુર, ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પણ હવે સુરક્ષિત નથી રહી, કારણ કે તેની વેબસાઇટમાં છેડા કરીને એક આરોપીના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાનો પર્દાફાશ થતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ગંભીરતા લીધી હતી અને તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે સુઓ મોટો દાખલ કરી છે અને હાઈકોર્ટના રજિસ્ટ્રારને ફરિયાદી બનાવવામાં આવ્યા છે અને આ મુદ્દે હવે આગામી દિવસમાં વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે આગામી સપ્તાહમાં. પરંતુ જે બેદરકારી આવી છે તે લોકોની સામે ગુનાહિત કાવતરું યોજવા હેઠળની ફરિયાદ છે તે નોંધવા માટેનો આદેશ ગુજરાત હાઈકોર્ટે ફરમાવ્યો છે. જી બિલકુલ દિવ્યા, માહિતી બદલ આપનો આભાર. અને આગળ વાત કરવી છે દિલ્હી સેવા બિલ જે રજૂ કરવામાં આવ્યું અને એના ઉપર ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આમ જુઓ તો દિલ્હી એક ખંડિયું રાજ્ય કહો તો પણ ખોટું નથી, કારણ કે કેટલીક સત્તા રાજ્ય સરકાર પાસે, કેટલીક સત્તા કેન્દ્ર સરકાર પાસે, કોના હાથમાં કઈ સત્તા ખેંચતાણ વર્ષોથી ચાલતી આવે છે. એ બધા વચ્ચે એક વટ હુકમ આવ્યો અને એ બધા વચ્ચે હવે દિલ્હી સરકાર સંશોધન બિલ નામથી આ બિલ રજૂ કરવામાં આવ્યું અને રાજ્યસભામાં તેની ચર્ચા થઈ. ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો અને સાથે જ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર પણ કર્યા. તો સામે कांग्रेसમાંથી અધીર રંજન ચૌધરીએ પણ જવાબ આપ્યો. हालांकि जब सिफारिश संविधान सभा के सब समक्ष आई, मेरा विपक्ष के सदस्यों को विनम्रता से अनुरोध है कि इस बात को जरा गौर से सुनेगा. पट्टाभी सीतारामैया समिति की सिफारिश जब सदन के सामने आई तब पंडित जवाहरलाल नेहरू जी, श्रीमान सरदार पटेल, राजा जी, राजेंद्र प्रसाद और डॉक्टर आंबेडकर जैसे नेताओं ने इसका विरोध किया कि ये उचित नहीं होगा कि दिल्ली को पूर्ण राज्य का दर्जा दिया जाए. हमारे अमित शाह जी बार बार जवाहरलाल नेहरू जी को और कांग्रेस पार्टी को तारीफ कर रहे थे. मैंने सोचा क्या देख रहे हैं भाई, ये दिन है या रात है. मैं तो सोचा कि दौड़ के जाए और अमित शाह के मुंह में शक्कर शहद डाले, क्योंकि अमित शाह के मुंह से नेहरू जी की तारीफ, कांग्रेस की तारीफ बकाई, ये मेरे लिए बड़ा अच्छा लगे. બિલ તો રજૂ કરવામાં આવ્યું, પણ હવે શું જાણીએ સહયોગી સંવાદદાતા અજય યાદવ પાસેથી. અજય. निश्चित रूप से नुपुर, खास करके जब से मानसून सत्र की शुरुआत हो गई है, एक तरह से 3 हफ्ता बीत चुका है, उसमें हम लोगों ने पर डे ये देखा कि किसी दिन मानसून सत्र की कार्रवाई ठीक से नहीं चली. लेकिन आज ये पहला मौका है जब सत्ता पक्ष और विपक्ष दोनों बैठ करके जो दिल्ली सेवा बिल है उस पर चर्चा कर रहे हैं और खास करके सभी की तरफ से अपनी बातें रखी गई. इसके बाद लास्ट में लोकसभा में जो पूरा बहस चल रही है उसमें वोटिंग होगी. अगर आज ये बिल पास होता है, जिसकी संभावना सबसे ज़्यादा है, तो फिर राज्यसभा के लिए भेज दिया जाएगा. लेकिन आज जब चर्चा की शुरुआत हुई तो लोगों ने अमित शाह के स्टेटमेंट की भी मांग की और अमित शाह की तरफ से दिल्ली सर्विस बिल क्यों जरूरी है और क्यों सुप्रीम कोर्ट के फैसले को पलटा गया, तो उसको लेकर के अपनी तरफ से आर्गूमेंट रखा, जिसमें यह भी बताया गया कि किस तरह से दिल्ली को पूर्ण राज्य का दर्जा नहीं मिलना चाहिए. और साथ ही साथ ये भी तर्क दिया गया कि 3/4 जो दिल्ली है उसकी पूरी जो ज़मीनें हैं, या कह सकते हैं कि पूरा जो
बंटवारा है वो केंद्र सरकार के अधीन आता है, और इसी तरह से जो लुटियंस दिल्ली है वो भी केंद्र सरकार के अधीन आती है। और उन्होंने एग्जाम्पल दिया कि किस तरह से जवाहरलाल नेहरू, सरदार पटेल और भीमराव अंबेडकर, उन्होंने भी दिल्ली को पूर्ण राज्य का दर्जा देने का खिलाफत की थी। तो एक तरह से उन्होंने ये साबित करने की कोशिश की कि किस तरह से उन्होंने जो अध्यादेश लाया है वो जायज़ है और किस तरह से दिल्ली को पूर्ण राज्य का दर्जा नहीं मिलना चाहिए। लेकिन ये सारा कुछ इस वजह से भी है क्योंकि आम आदमी पार्टी की तरफ से एक खिलाफत की गई थी कि ये कहीं ना कहीं स्टेट में दखल है और सभी भी विपक्षी पार्टियों को साथ देना चाहिए। तो इसी बात को लेकर के विपक्षी पार्टियां बैठी हुई नजर आ रही हैं और सत्ता पक्ष के साथ बहस करती हुई नजर आ रही हैं। लेकिन अमित शाह ने एक और स्टेटमेंट दिया जिसमें उन्होंने कहा कि कुछ भी कर लो, चाहे किसी भी तरह का गठबंधन कर लो, लेकिन 2024 में आएंगे मोदी ही। तो तमाम सारे आर्गूमेंट और तमाम सारी बहसों के बीच ये चर्चा अभी जारी है। बाद में वोटिंग होगी और संभावना जो गणित है उसके हिसाब से यही है कि सत्ता पक्ष इस मामले में अपनी विजय हासिल करेगा और मामले को फिर राज्यसभा में भेज दिया जाएगा। जी, આગળ વાત કરવી છે રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓની। આતંકવાદીઓના મનસૂબા શું હતા, આખરે શું કરવા માંગતા હતા, સૌથી મોટો સવાલ એ હતો અને હવે એના પરથી પડદો જ્યારે ઉઠ્યો છે તો હચમચાવી નાખે એવું સત્ય સામે આવ્યું છે। સાતમ આઠમ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર અને સૌરાષ્ટ્ર હતા ટાર્ગેટ ઉપર અને આખરે આ બધા ખુલાસા થયા પછી, આતંકવાદીઓ ઝડપાયા પછી ઊંઘતી રાજકોટ પોલીસ પણ આળસ ખંખેરીને જાગી હોય એવું લાગે છે। આખરે શું હતો આતંકવાદીઓનો એ મેલો મનસૂબો, શું હતો એમનો ખતરનાક પ્લાન અને સાથે જ રાજકોટ પોલીસ જાગી અને શું કર્યું, મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નૂપુર, જે પ્રકારે ખુલાસા થઈ રહ્યા છે તેનાથી ન માત્ર રાજકોટ પોલીસ કે ગુજરાત એટીએસ પરંતુ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા છે એ પણ ખળભળી ઉઠી છે, કારણ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો મેળો રાજકોટની અંદર થાય છે અને છેલ્લા 8 મહિનાથી આતંકીઓ છે તે રાજકોટની અંદર કોઈ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। આ માટે તેમને AK-47 જેવા ઘાતક હથિયારો કઈ રીતે ચલાવવા, કઈ રીતે મેળવવા તેની ઓનલાઈન ટ્રેનિંગ પણ તેને ડાર્ક વેબ પાસેથી મેળવી હોવાના ખુલાસા થયા છે। નૂપુર, આપણે ઉમેરી દઉં કે પહેલા દિવસે જ્યારે પત્રકાર પરિષદ એટીએસના એસપીએ કરી હતી ત્યારે સંદેશ ન્યૂઝે સવાલ ચોક્કસ પૂછ્યો હતો કે ઈરાદો શું હતો આતંકીઓનો કે તેઓ રાજકોટની અંદર છેલ્લા આટલા સમયથી હતા, તેમને હથિયાર ભેગા કર્યા હતા, તેમને ઓનલાઈન હથિયારોની ટ્રેનિંગ મેળવી હતી। ત્યારે એ ખુલાસો નહોતો થયો, ત્યારે એસપીએ વાતનો ખુલાસો નહોતો કર્યો, પરંતુ હવે ખુલાસો થયો છે। તેમણે દિશા નિર્દેશ ચોક્કસ આપ્યો હતો કે રાજકોટની અંદર અથવા તો રાજકોટની આજુબાજુમાં તેની કોઈ મોટી યોજના હોઈ શકે છે, તો પૂછપરછ બાદ આ વાતનો ખુલાસો થઈ શકે છે। સંદેશ ન્યૂઝે એ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રાજકોટ છે સૌરાષ્ટ્રનું કેપિટલ છે, અહીંયા મોટા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે। સાતમ આઠમથી લઈને જન્માષ્ટમી, ગણેશ મહોત્સવથી લઈને નવરાત્રી સુધીના આયોજન થાય છે અને આ આયોજન શું નિશાના ઉપર હતા, તો હવે વાતનો ખુલાસો થઈ રહ્યો છે કે જન્માષ્ટમીથી લઈને નવરાત્રી સુધીની અંદર કોઈ મોટા હુમલાની યોજના છે તે આતંકીઓ બનાવી હતી। આ માટે તેમણે પોતાની પાસે એક પિસ્તોલ પર રાખી હતી, સાથે જ AK-47 જેવા અત્યાધુનિક હથિયારો છે એ કઈ રીતે મેળવવા, તેને કઈ રીતે ચલાવવા, હુમલો કઈ રીતે કરવાનું પ્લાનિંગ કરતા હતા। પરંતુ તેની પાસે મોટું બેકઅપ નહોતું, તેની પાસે લોકલ લેવલે હજુ સુધી જે કહી શકાય એવો સ્લીપર સેલ તૈયાર નહોતો। ચોક્કસ એ 3 આતંકીઓની સાથે સાથે અન્ય 7 થી 8 લોકોને એટીએસે ઉઠાવ્યા છે અને તેની પૂછપરછ થઈ રહી છે। આમાંથી પણ કંઈક કન્ક્લુઝન નીકળી શકે તેમ છે, કારણ કે એક કે બે વ્યક્તિ અવળો મોટો હુમલો થતો અવળું મોટું પ્લાનિંગ ના કરી શકે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે તેને કોઈ મદદ મળતી હતી કે કેમ, તેનો હેન્ડલર અને હેન્ડલરની સાથે રહેલા બીજા લોકો છે એવો કઈ રીતે આને મદદ પહોંચાડતા હતા, રાજકોટ સિવાય સૌરાષ્ટ્રની અંદર ક્યાં ક્યાં નેટવર્ક હતું, આ બધી વાતના ખુલાસા થવાના હજુ બાકી છે। પરંતુ જે પણ ખુલાસા થઈ રહ્યા છે તેનાથી ચોક્કસ પોલીસની તો ઊંઘ ઉડી જ છે, પરંતુ રાજકોટના નાગરિકો છે તેની ઊંઘ પણ ઉડી ગઈ છે। નૂપુર।